જૂનાગઢ મનપા વોર્ડના 3ની પેટા ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય. ભાજપના ઉમેદવાર અકરમ કુરેશી 1998 મતની જંગી સરસાઈથી વિજેતા. કાર્યક્રમોમાં ઉજવણીનો માહોલ, શહેરભરમાં જીતનો જશ્ન. જૂનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નં. 3ની એક બેઠક માટે યોજાયેલી પેટાચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ઐતિહાસિક અને પ્રચંડ વિજય નોંધાવ્યો છે. ભાજપના ઉમેદવાર અકરમ કુરેશીએ પોતાના નજીકના પ્રતિસ્પર્ધીને 1998 મતની જંગી સરસાઈથી પરાજય આપીને વોર્ડ પર ભાજપનો ભગવો લહેરાવ્યો છે. ચૂંટણી પરિણામ જાહેર થતાં જ ભાજપના કાર્યકરો, હોદ્દેદારો અને સમર્થકોમાં ભારે ઉત્સાહનો માહોલ સર્જાયો હતો. શહેરના વિવિધ વિસ્તારોમાં કાર્યકરોએ એકબીજાને મીઠાઈ ખવડાવી, ફટાકડા ફોડી અને ઢોલનગારાના તાલે વિજયની ભવ્ય ઉજવણી કરી હતી. ભારત માતા કી જય, વંદે માતરમ અને ભાજપ જિંદાબાદના નારાઓથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. વિજેતા ઉમેદવાર અકરમ કુરેશીએ આ વિજયને વોર્ડની જનતાનો વિશ્વાસ, ભાજપની વિકાસલક્ષી નીતિઓ અને કાર્યકરોની અથાગ મહેનતનું પરિણામ ગણાવ્યું હતું. તેમણે તમામ મતદારોનો દિલથી આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે વોર્ડના દરેક નાગરિકની અપેક્ષાઓ પર ખરા ઉતરી વિકાસના કામોને વધુ ગતિ આપવામાં આવશે અને જનહિતના પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે સતત પ્રયત્ન કરવામાં આવશે. ભાજપના સ્થાનિક આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકરોએ પણ આ ભવ્ય જીતને જનસમર્થનનો સ્પષ્ટ જનાદેશ ગણાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આ પરિણામથી સ્પષ્ટ થાય છે કે લોકોનો વિશ્વાસ ભાજપના વિકાસના મોડેલ પર વધુ મજબૂત બન્યો છે. આ જીત સાથે જૂનાગઢ શહેરના રાજકીય માહોલમાં ભાજપે વધુ એક મહત્વપૂર્ણ સફળતા પોતાના નામે નોંધાવી છે અને કાર્યક્રમોમાં આગામી દિવસોમાં પણ વિકાસના સંકલ્પ સાથે વધુ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વિડીયો કરતો તો પંખો તો બંધ કરવો પડશે. વિઝ્યુઅલ કરવા 2 મિનિટ તમને
તમારા નામથી મારું નામ અક્રમ ઇબ્રાહીમભાઈ કુરેશી. આજે વોર્ડ નંબર 3ની પેટા ચૂંટણીનો રિઝલ્ટ હતો. રિઝલ્ટ બધાની સામે છે. અમે અમારી જીતનું એલાન ડે 1થી તમારા મિત્ર ભાઈઓ હસ્તક કરાવી દીધું હતું. એનું કારણ એક જ છે કે વોર્ડ નંબર 3માં અમારા કામ બોલે છે અને જ્યારે વોર્ડ નંબર 3માંથી કોઈ ઉમેદવાર એ ફોર્મ ન ભરતા જ અમારી જીત ત્યાં પૂર્ણ થઈ ગઈ હતી. વિક્રમભાઈ, હવે આગામી સમયમાં કેવા વિકાસના કામો કરશો, શું કહેશો? અમારા વોર્ડ નંબર 3ના મોસ્ટલી કામ બધાય થઈ ગયેલ છે અને આવતી ગમે ત્યારે ઇલેક્શન્સ આવે ત્યારે અમે જંગી બહુમતીથી નીકળીએ એને એ પ્રકારના બધાય કામ કરશું. જીતનો શ્રેય કોને આપશે? જીતનો શ્રેય અમે વોર્ડ નંબર 3ની જનતાને અને ભારતીય જનતા પાર્ટીના તમામ પદાધિકારીઓને. તમારા અગાઉના કામ બાકી છે એ હવે ક્યારે પૂર્ણ થાય? અમારા અગાઉના કોઈ કામ બાકી નથી, કારણ કે આ પબ્લિકની પ્યારથી ને જે વોટિંગ જંગી બહુમતી છે એ બધું દર્શાવે છે કે અમારા કોઈ કામ બાકી નથી. 12 વર્ષ પછી ચૂંટણી થઈ હતી, વિજેતા થયા, કેવી ખુશી? ખુશી છે, ખાલી મારી ખુશી નથી, વોર્ડ નંબર 3ના બધા ભાઈઓને બધાને ખુશી છે અને બધાની જીત છે. જૂનાગઢ ટ્રાફિક બ્રિગેડના જવાનોને દાતાશ્રી વિજયભાઈ ચાવડા દ્વારા રેઇનકોટનું વિતરણ. વરસાદ, ઉનાળો કે શિયાળો, શહેરની ટ્રાફિક વ્યવસ્થા માટે સતત ખડેપગે રહેનારા જવાનોની સેવાને અપાયું સન્માન. જૂનાગઢ શહેરમાં ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા અંદાજે 100 થી 110 ટ્રાફિક બ્રિગેડના જવાનો વર્ષભર કડકડતી ગરમી, ધોધમાર વરસાદ અને કડકડતી ઠંડી જેવી દરેક ઋતુમાં પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક અને જવાબદારી સાથે બજાવી શહેરની ટ્રાફિક વ્યવસ્થાને સુચારુ રાખવામાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે. આવા સેવાભાવી જવાનોની કામગીરીને બિરદાવવા ભારતીય જનતા પાર્ટીના આગેવાન અને દાતાશ્રી વિજયભાઈ ચાવડા દ્વારા આજે લોઢિયાવાડી ખાતે ટ્રાફિક બ્રિગેડના જવાનો માટે રેઇનકોટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોડિયા, જૂનાગઢ જિલ્લા પોલીસ વડા SP સુબોધ ઓડેદરા, DYSP હિતેશ ધાધલિયા, વોર્ડ નં. 11ના મહિલા કોર્પોરેટર મનોજભાઈ પોપટ, ભાજપના આગેવાનો, કાર્યકરો તેમજ ટ્રાફિક પોલીસ અને ટ્રાફિક બ્રિગેડના જવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે SP સુબોધ ઓડેદરાએ જણાવ્યું હતું કે ટ્રાફિક બ્રિગેડના જવાનો પોલીસ વિભાગના મહત્વના સહયોગી છે. તેઓ દરેક પરિસ્થિતિમાં શહેરના નાગરિકોની સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થાને જાળવવા ખંતપૂર્વક ફરજ બજાવે છે. આવા જવાનોને પ્રોત્સાહન મળે તેવા કાર્યક્રમો સમાજ માટે પ્રેરણારૂપ છે. DYSP હિતેશ ધાધલિયાએ જણાવ્યું હતું કે ટ્રાફિક બ્રિગેડના જવાનો દિવસરાત, વરસાદ કે તડકાની પરવા કર્યા વિના પોતાની ફરજ બજાવે છે. સમાજ તરફથી મળતું આ સન્માન તેમના મનોબળમાં વધારો કરશે અને તેઓ વધુ ઉત્સાહથી સેવા આપી શકશે. ધારાસભ્ય સંજયભાઈ કોડિયાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે શહેરની ટ્રાફિક વ્યવસ્થા જાળવવામાં ટ્રાફિક પોલીસ અને બ્રિગેડના જવાનોનું યોગદાન અત્યંત મહત્વનું છે. સમાજે આવા કર્મયોગીઓને સન્માન આપવું જોઈએ. વિજયભાઈ ચાવડા દ્વારા કરવામાં આવેલો આ સેવાકીય પ્રયાસ પ્રશંસનીય છે. દાતાશ્રી વિજયભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે ટ્રાફિક બ્રિગેડના જવાનો કપરા વાતાવરણમાં પણ સતત નાગરિકોની સેવા કરે છે. ખાસ કરીને ચોમાસામાં વરસાદમાં કલાકો સુધી ઊભા રહી ફરજ બજાવવી સરળ નથી. આવા કર્મયોગીઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા અને વરસાદી સિઝનમાં તેમની કામગીરી સરળ બને તે હેતુથી રેઇનકોટ વિતરણ કરવામાં આવ્યું છે.
ભવિષ્યમાં પણ ટ્રાફિક બ્રિગેડ અને પોલીસ વિભાગ માટે જરૂરી સહયોગ આપતા રહીશું. કાર્યક્રમ દરમિયાન તમામ ટ્રાફિક બ્રિગેડના જવાનોને રેઇનકોટ અર્પણ કરવામાં આવ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ જવાનોની નિષ્ઠા, સેવા અને સમર્પણની પ્રશંસા કરી હતી. સમગ્ર કાર્યક્રમ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં યોજાયો હતો અને ટ્રાફિક બ્રિગેડના જવાનોએ દાતાશ્રી વિજયભાઈ ચાવડા સહિત તમામ મહાનુભાવોના આ સેવાકીય પ્રયાસ બદલ આભાર વ્યક્ત કર્યો. સુપ્રિન્ટેન્ડન્ટ પોલીસ વડોદરા સાહેબ, એવું જ એક વ્યક્તિત્વ સરળ છેલ્લા 3-3.5 વર્ષથી આ વિસ્તારની અંદર, એને પણ આપણે કહી શકીએ કે સારા અધિકારી કેને કહી શકાય એવા ડીવાયએસપી હિતેશ દાંદલિયાજી, ટ્રાફિક પીઆઈ જાડેજાજી, આ વિસ્તારના કોર્પોરેટર મારા બંને બહેનો પૂનમબેન, દિવ્યાબેન, અને આ કાર્યક્રમના મુખ્ય વિચારક, દાતા મારા નાનો ભાઈ વિજયભાઈ, ઉપસ્થિત જીતેશભાઈ, મનોજભાઈ, તેજસભાઈ, લોકેશભાઈ, અમારા બંને મિત્રો, પત્રકાર મિત્રો, અને આ જે કાર્યક્રમનું સંચાલન કરે છે, જેની સરળતા કાયમને માટે યાદ રહે અને મિત્ર કેને કહેવાય એની પરિભાષા કરે એવા અમારા ભાઈ શ્રી ઓમભાઈ, અને ઉપસ્થિત સૌ ટ્રાફિકના જવાન ભાઈ બહેનો અને ભાઈઓ. સાહેબે ખૂબ સરસ કીધું. મિત્રો, ઘણી વખત આપણે એવું થતું હોય છે કે આપણે નોકરી કરવા જઈએ છીએ, સાહેબે કીધું 300 ના 450 કર્યા, પૈસા મહત્વના નથી, અને તમે 450 ની નોકરી કરતા હોય, ક્યાંય તમને 500-700 ની મળે તો જવું જોઈએ, એમાં પણ સાહેબ કે મેં સહમત. પણ એક નીતિમત્તા અને ઈમાનદારી અને આપણી જવાબદારી એ સૌથી મહત્વનું છે. અને પોલીસમાં રહ્યા હોય ત્યારે આપણી એ નિયમિતતા એ તો જે છે સિસ્ટમ છે એ સૌથી સારી હોવી જોઈએ. અમે પોલીસની અંદર સૌથી અઘરું કામ હોય તો એ ટ્રાફિકનું છે. એટલે હું તમને બધાને ધન્યવાદ આપું છું, તમને બધાને વંદન કરું છું કે શિયાળો, ચોમાસો, ઉનાળો, ધૂળ, તડકો, ટાઢ જે પણ હોય એની અંદર તમે તમારી ડ્યુટીના કલાકો તમે નિભાવો છો. એટલે ખરેખર એક વખત હું તમને બધાને વંદન કરું છું ને તમને બધાને અભિનંદન આપું છું કે તમારા વહીવટથી ખૂબ સારું થયું. ટ્રાફિકના જવાનો માટે રેનકોટના વિતરણ કાર્યક્રમની અંદર જૂનાગઢ જિલ્લાનું ગૌરવ કહી શકાય. એક અધિકારી કેવા હોવા જોઈએ અને કઈ રીતે એમનો વ્યવહાર હોવો જોઈએ એવું જેની પાસેથી જાણવા મળે છે એવા આપણા જિલ્લાના પોલીસ અધિક્ષક સુપ્રિન્ટેન્ડન્ટ પોલીસ વડોદરા સાહેબ, એવું જ એક વ્યક્તિત્વ સરળ છેલ્લા 3-3.5 વર્ષથી આ વિસ્તારની અંદર, એને પણ આપણે કહી શકીએ કે સારા અધિકારી કેને કહી શકાય એવા ડીવાયએસપી હિતેશ દાંદલિયાજી, ટ્રાફિક પીઆઈ જાડેજાજી, આ વિસ્તારના કોર્પોરેટર મારા બંને બહેનો પૂનમબેન, દિવ્યાબેન, અને આ કાર્યક્રમના મુખ્ય વિચારક, દાતા મારા નાનો ભાઈ વિજયભાઈ, ઉપસ્થિત જીતેશભાઈ, મનોજભાઈ, તેજસભાઈ, લોકેશભાઈ, અમારા બંને મિત્રો, પત્રકાર મિત્રો, અને આ જે કાર્યક્રમનું સંચાલન કરે છે, જેની સરળતા કાયમને માટે યાદ રહે અને મિત્ર કેને કહેવાય એની પરિભાષા કરે એવા અમારા ભાઈ શ્રી ઓમભાઈ, અને ઉપસ્થિત સૌ ટ્રાફિકના જવાન ભાઈ બહેનો અને ભાઈઓ. સાહેબે ખૂબ સરસ કીધું. મિત્રો, ઘણી વખત આપણે એવું થતું હોય છે કે આપણે નોકરી કરવા જઈએ છીએ, સાહેબે કીધું 300 ના 450 કર્યા, પૈસા નોકરી કરતા હોય, ક્યાંય તમને 500-700 ની મળે તો જવું જોઈએ, એમાં પણ સાહેબ કે મેં સહમત. પણ એક નીતિમત્તા અને ઈમાનદારી અને આપણી જવાબદારી એ સૌથી મહત્વનું છે. અને પોલીસમાં રહ્યા હોય ત્યારે આપણી એ નિયમિતતા એ તો જે છે સિસ્ટમ છે એ સૌથી સારી હોવી જોઈએ. અમે
પોલીસની અંદર સૌથી અઘરું કામ હોય તો એ ટ્રાફિકનું છે. એટલે હું તમને બધાને ધન્યવાદ આપું છું, તમને બધાને વંદન કરું છું કે શિયાળો, ચોમાસો, ઉનાળો, ધૂળ, તડકો, ટાઢ જે પણ હોય એની અંદર તમે તમારી ડ્યુટીના કલાકો તમે નિભાવો છો. એટલે ખરેખર એક વખત હું તમને બધાને વંદન કરું છું ને તમને બધાને અભિનંદન આપું છું કે તમારા વહીવટથી ખૂબ સારું થયું. મિત્રો, આખા શહેરની પોલીસ ગમે એટલી કાર્યવાહી સારી કરતી હોય પણ બહારથી લોકો આવે કે શહેરના લોકો હોય ને એ ટ્રાફિક જોઈ અને શહેરની પોલીસની વ્યવસ્થાની સરાહના કરતા હોય છે અને માર્ક્સ આપતા હોય છે. મહાનુભાવો, ખાસ કરીને જૂનાગઢના ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડિયા કે આજના પ્રોગ્રામમાં જે આ રેઇનકોટ વિતરણનો કાર્યક્રમ છે તો આ રેઇનકોટ વિતરણ કરવામાં પાયામાં જેમનું સૌથી મોટું યોગદાન છે એવા આપણા જૂનાગઢના ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડિયા, કોર્પોરેટરશ્રીઓ જે આપણા દાતા છે એ આજે કદાચ મને પહેલી વખત મોકો મળ્યો છે કે ટ્રાફિક બ્રિગેડના એક સાથે આટલા જવાનો સાથે થોડુંક કનેક્ટ કરવાનો મોકો મળ્યો છે. તો થોડીક 5 મિનિટ વધારે વાત કરીશ. આવ્યા ત્યારે તો એવું લાગ્યું, મેં કીધું આજે કદાચ બદલી થઈને વિદાય સમારંભ હોય એની જેમ તમે, એટલે મેં પૂછી લીધું ધારાસભ્યશ્રીને, મેં કીધું ઓર્ડર આવી ગયો કે હું. તો એનીવેઝ હવે સરકારે 300માંથી 450 કર્યા છે એ પ્રમાણે જ મળે છે ને, તો જવાબદારી એટલી વધે છે. દિવસ દરમિયાન તમે પોલીસનો એક પાર્ટ છો. યુનિફોર્મ જેણે પહેર્યો છે, યુનિફોર્મ સર્વિસ વાળા તમામ પોલીસ, ટ્રાફિક પોલીસ, ટ્રાફિક બ્રિગેડ જ્યારે રોડ ઉપર આપણે ઊભા હોય છે ત્યારે પબ્લિક ડીલિંગ કરીએ છીએ ત્યારે એક વ્યક્તિ સાથે આપણે વાતચીત કરીએ છીએ, એક વ્યક્તિનું ધ્યાન નથી હોતું. પસાર થતા આજુબાજુમાં ઉભેલા તમામ વ્યક્તિઓનું ધ્યાન આપણી તરફ હોય છે. વાતચીત એમાં શાલીનતા પણ સાથે મક્કમતા. આપણે યુનિફોર્મ પહેર્યો છે એટલે આપણને છૂટ મળી ગઈ કે આપણું વાહન મરજી પડે ત્યાં પાર્ક કરી દઈએ અને બીજાને ઉપદેશ આપીએ કે બીજાને નિયમ શીખવાડીએ, એ ઉચિત નથી. અને હું આ વસ્તુનું પ્રોપર પાલન કરું છું, આજથી નહીં કેટલાય પહેલેથી. મારી ગાડીના ડ્રાઈવરને પહેલેથી સૂચના આવે કે આપણું વાહન ગમે ત્યાં ઊભા રહેવાનું થાય, અચાનક કંઈક આપણી નજર સામે આવે ને અચાનક ઊભા રહેવાનું થાય તો આપણું વાહન કોઈને નડે નહીં એ રીતના પાર્ક કરવાનું, પહેલી વસ્તુ. તો આ બધી વસ્તુ છે. પોઈન્ટ ઉપર ઊભા રહેતા મોબાઈલ ઉપર આપણે વ્યસ્ત હોય, સીસીટીવી કેમેરા છે, નેત્રમમાં બધું ચેક થાય, લોકો ચેક કરતા હોય. 8 કલાકની આપણી 8 કે કદાચ ક્યારેક કોઈક વધારે થોડોક સમય અપડાઉન થાય તો હું નથી માનતો કે એવા કોઈ કોલ ઇમરજન્સી વાળા હોય તો ઉપાડી લઈએ. બાકીના મેસેજીસ ડ્યુટી અવર્સ પછી આપણે એનો રિપ્લાય આપીએ અથવા તો ડ્યુટી અવર્સ પછી રીલ્સ જોઈએ તો પગાર કપાઈ જાય છે એવું કંઈ છે કે નથી ને? ટ્રાફિક બ્રિગેડના જવાનો અને ટ્રાફિક પીએસઆઈને એમને તો ખબર છે, એમના જે ટ્રાફિક પોલીસના કર્મચારીઓ, આપણા માનનીય ધારાસભ્યશ્રીએ જેમ કીધું કે કોઈ એસપીને ફોન નહીં કરે કે આ કે તે, કે પણ મારું બહુ ક્લિયર છે, મને હજી સુધી ક્યારેય કોઈનો ફોન નથી આવ્યો, આવતો નથી. મોટાભાગે જે જગ્યાએ જવું ને ત્યાં 15 દિવસ મહિનામાં કોઈ પણ અધિકારી જાય તો બધા એની તાસીર ઓળખી જાય. એટલે મને ટ્રાફિક માટે મારી ગાડી રોકી છે ને આ 1.25 વર્ષમાં કોઈનો ફોન નથી આવ્યો કોઈ પણ લેવલથી, એટલે એમાં ચિંતા નહીં કરવા.
પ્રશ્ન એટલો છે, નિયમ અનુસાર ન હોય તો એમાં રોકવામાં તમને કોઈ ઠપકો કોઈના તરફથી નહીં મળે. માન્ય ધારાસભ્યશ્રીએ કીધું કે પ્રભારી મંત્રીશ્રીએ સૂચના આપી છે, એટલે એ પ્રશ્ન નથી. આમે રૂટીનમાં કોઈ મને ક્યારે ફોન નથી કરતું, એટલે એમાં ચિંતા નહીં કરવાની. આની ગાડી રોકીશું, આની ગાડી રોકાય કે નહીં રોકાય, મારી ગાડી હોય તો રોકાય, રોકવાની છે. હું ઘણી વખત ખાનગી ગાડીમાં ફરતો હોઉં છું. હું પ્રયત્ન નથી કરતો, હું સીટ બેલ્ટ બાંધવાનો, કાચ ન હોવા જોઈએ, નંબર પ્લેટ પ્રોપર હોય છે, બધી વસ્તુનું હું પાલન કરું જ છું. ગાડી ગમે તેની હોય, મારે જરૂર પડે મંગાવી લો તો આ કરતો હોઉં છું. નથી હું કોઈ પોલીસની પ્લેટ રાખતો, કાંઈ નથી રાખતો. એટલે એમાં તમારે કોઈ ચિંતા નહીં કરવાની, ફટ તેને વાહન રોકી દેવાનું. બરાબર છે. ડાઉટ ક્યાંય હોય તો આ ડાઉટ મેઇન વસ્તુ આવે છે નીચેના કર્મચારીઓને કે સાહેબને કોઈ ફોન કરશે, સાહેબ અમને કોઈ એકદમ જે છે નિયમ અનુસાર મક્કમતાથી, પણ શબ્દોમાં જેમ ધારાસભ્યશ્રીએ કીધું, વિવેક નહીં ચૂકવાનો. ઘણા બધા એવા છે, આપણે અલગ અલગ પદ્ધતિ તૈયાર કરી શકીએ. કોઈ પણ હોય, સાહેબ કેમ કેમ શું વાંધો? સાહેબ સુપ્રીમ કોર્ટનું પેલું નિર્ભયા પછી 2012નું જજમેન્ટ છે કાળા કાચ ઉપર, તો સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ લગાવ્યો છે. સાહેબ એમાં કંઈક આપને છૂટછાટ આપી હોય એવો કંઈક હુકમ હોય તો બતાવશો સુપ્રીમ કોર્ટનું? ન હોય ને ભાઈ, કોઈની પાસે ઘણા બધા છે રસ્તા. બરાબર છે. મક્કમતાથી કહેવાનું કે નહીં ચાલે તો નહીં ચાલે, કરવું તો પડશે આપણે. અને પોલીસને તો હું ખાસ કહું છું, કીધેલું છે દરેક જગ્યાએ, કે કાળા કાચ પહેલા દિવસે અહીંયા સૂચના આપી છે, કાળા કાચ પોલીસ નહીં ઉતારે. ક્યારે શું કરો? લગાવનાર આપણી પરમિશન લેવા તો નતો આવ્યો, જાતે લગાવ્યો, જાતે ઉતારે. પછી તો બીજી વખત લગાવતા પહેલા વિચાર કરશે. આપણું કામ જ નથી. દૂર કરાવવાનું કામ આપણું છે, દૂર કરવાનું કામ આપણું નથી. આ મગજમાં ક્લિયર હોવું જોઈએ. ક્લિયર? બીજો કોઈ ડાઉટ હોય તો કયો. જેમ સાહેબે કીધું કે કંઈક હોય તો તમે અમને સૂચન કરી શકો છો. સૂચન હોય તો કયો. આજે ભાગ્યે જ આ રીતના મળવાનું થાય, કંઈક સૂચન હોય તો એ કયો. તો એમાં અમે ગ્રાઉન્ડ ઉપર તમે છો. આપણી તો એ જ છે ટ્રાફિકની. હું ઘણી વખત નીકળું તો ટ્રાફિકના કર્મચારી મોટા ભાગે મારો ટેવ પડી ગઈ છે. નંબર પ્લેટ વગરના વાહનો, ટ્રાફિક નિયમનની સાથે સાથે આપણું આ ધ્યાન હોવું જોઈએ કે આપણી સાથેના પોલીસ, તમારે કામગીરી નથી કરવાની. તમારા ડૂઝ એન્ડ ડોન્ટ્સ કર્મચારી હોય છે ટ્રાફિક બ્રિગેડિયરની સાથે. ખાસ કરીને જે પ્રેશર પોઈન્ટ છે, જ્યાં પીક અવર્સમાં જોઉં છું કામગીરી સારી કરો, ફરિયાદ ઓછી આવે છે એનો મતલબ કામગીરી સારી કરો છો. આપણી મોનિટરિંગ સિસ્ટમ એ સારી છે. જુનાગઢ છે તો તમામ સિનિયર અધિકારીઓનો બહારથી કોઈ આવતા હોય ભવનાથ દર્શન માટે, આ તે બસથી લઈને પોતાની પ્રાઇવેટ કાર લઈને આવતા હોય, વીવીઆઈપીસ આવતા હોય, તો કોઈ પણ સિટીમાં એની ટ્રાફિક વ્યવસ્થા કેવી છે એના ઉપરથી એનું મૂલ્યાંકન થાય. જોઈ શકો કાળા કાચવાળા વાહનો, નેમ પ્લેટ કોઈ પણ પ્રકારની પેલી જે હોય, બરાબર છે. અને ઘણાએ પોલીસ લખેલા અને પોલીસ ન હોય એવા કેટલાય પકડ્યા છે આપણે. આપણી તો એ જ છે ટ્રાફિકની. હું ઘણી વખત નીકળું તો ટ્રાફિકના કર્મચારી મોટા ભાગે મારો ટેવ પડી ગઈ છે. નંબર પ્લેટ વગરના વાહનો, ટ્રાફિક નિયમનની સાથે સાથે આપણું આ ધ્યાન હોવું જોઈએ કે આપણી સાથેના પોલીસ, તમારે કામગીરી નથી કરવાની. તમારા ડૂઝ એન્ડ ડોન્ટ્સ કર્મચારી હોય છે ટ્રાફિક બ્રિગેડિયરની સાથે. ખાસ કરીને જે પ્રેશર પોઈન્ટ છે, જ્યાં પીક અવર્સમાં જોઉં છું કામગીરી સારી કરો, ફરિયાદ ઓછી આવે છે એનો મતલબ કામગીરી સારી કરો છો. આપણી મોનિટરિંગ સિસ્ટમ એ સારી છે.
જુનાગઢ છે તો તમામ સિનિયર અધિકારીઓનો બહારથી કોઈ આવતા હોય ભવનાથ દર્શન માટે આ તે બસથી લઈને પોતાની પ્રાઇવેટ કાર લઈને આવતા હોય, વીવીઆઈપીસ આવતા હોય, તો કોઈ પણ સિટીમાં એની ટ્રાફિક વ્યવસ્થા કેવી છે એના ઉપરથી એનું મૂલ્યાંકન થાય નથી. 2-3 જણાના નામ લગભગ ગઈકાલે કે આજે કમી કર્યા. અનિયમિતતા બહુ ઓછી જોવા મળે છે. કોઈ બીજી ઓપોર્ચ્યુનિટી મળી છે તો સામેથી જાણ કરો કે હવે હું અહીંયા સેવા આપવા નથી માંગતો. તમારા નામ કમી કરવા પડે એ ઉચિત નથી. પછી ચેન્જ કરી દેશે. ઉભારી જાઓ. અહીંથી નીકળતા વચ્ચે સેજ એ રીતના સામે થોડી જગ્યા આપે જો આવતા રહેશે આવતા હા અહીંયા તમે આવી જાઓ. અહીંયા તમે આવી જાઓ. પછી ચેન્જ કરી દેશે. ઉભારી જાઓ. અહીંથી નીકળતા વચ્ચે સેજ એ રીતના સામે થોડી જગ્યા આપે જો આવતા રહેશે આવતા પછી ચેન્જ કરી દેશે. ઉભારી જાઓ. અહીંથી નીકળતા વચ્ચે સેજ એ રીતના સામે થોડી જગ્યા આપે જો આવતા રહેશે આવતા અહીંયા તમે આવી જાઓ. મારું નામ વિજય જસવંતભાઈ ચાવડા. હું જોશીપરામાં રહું છું. મારી પૂર્વ મહામંત્રી અનુજાતિ મહામંત્રીની પૂર્વ જવાબદારી છે. હાલ મને એક મારા સાથી મિત્ર મનોજભાઈ પોપટ જે 11 નંબરમાં રહીએ છે, અમે બંને ભેગા જ્યારે રાઉન્ડ મારવા ગયા ત્યારે અમે જે આ ટ્રાફિક બ્રિગેડ જવાનને અમે જોયા અને જે તડકામાં, જે ઠંડીમાં અને જે ઠંડીમાં અને જે ઉનાળા ચોમાસામાં જે ત્રણેય ઋતુમાં ખડે પગે સતત તેની ફરજ નિભાવતા હોય છે, ત્યારે મને એક વિચાર આવ્યો કે મોટા માણસો માટે તો બધા સૌ કરે, તો મને એવું લાગ્યું અને મેં મનોજભાઈની સલાહ લીધી કે મનોજભાઈ આપણે આ કાર્યક્રમ કરીએ તો આજે મેં ટ્રાફિક બ્રિગેડ જવાન 100 થી 110 જવાન છે તેને બધાને રેનકોટનું વિતરણ કરેલ છે. તેમાં એસપી સાહેબ ઓડેદરા સાહેબ, ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડિયા, ડીવાયએસપી ધાંધલિયા સાહેબ, ટ્રાફિક પીઆઈ સાહેબ અને તમામ
વોર્ડ નંબર 11ના કોર્પોરેટરશ્રીઓ, મારા ભાઈઓ, વડીલો તથા બહેનો, આ કાર્યક્રમ બધાએ મને સાથે મળીને આ કાર્યક્રમમાં મને પૂરો સપોર્ટ આપ્યો છે. તે બદલ હું બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. ધારાસભ્યશ્રી, એસપીશ્રીને કે તેનો કિંમતી સમય ફાળવી અને તે લોકો આવ્યા તે બદલનો ખૂબ ખૂબ આભાર માનું છું. જી, આજે જય હિન્દ, જય ભારત, જય ગુજરાત. જે આજે ટીઆરબી જવાનોને રેનકોટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જે વિજયભાઈ ચાવડા દાતા તરફથી અને ખૂબ સારો સાથ સહકાર મળ્યો અને એને જે આ આયોજન કર્યું હતું એ બહુ સારું છે. આમાં માનનીય ધારાસભ્ય શ્રી જુનાગઢ સંજયભાઈ કોરડિયા સાહેબ, મારા એસપી સાહેબ વડોદરા સાહેબ, ડીવાયએસપી સાહેબ દાદડિયા સાહેબ તથા કોર્પોરેટરો અને અન્ય પ્રજાજનો ઉપસ્થિત રહેલ, અમારા ટીઆરબી જવાનો પણ ઉપસ્થિત રહેલ, તે લોકોને તેના તરફથી જે વિજયભાઈ ચાવડા તરફથી વિતરણ જે કરવામાં આવ્યું હતું રેનકોટ, એ બહુ સારી બાબત છે. જવાનોનો આનાથી જુસ્સો વધશે અને મનોબળ વધશે કામ કરવાનું, એ સારી વાત છે અને ધન્યવાદને પાત્ર છે. ખરેખર આવી રીતે જો જવાનોને બિરદાવવામાં આવે તો ટ્રાફિક નિયમોનું સારી રીતે એ લોકો પાલન કરે અને આવો અભિગમ અપનાવ્યો છે તે બદલ એમનો ખૂબ ખૂબ હું આભાર માનું છું. જય હિન્દ, જય ભારત.